આપ સર્વેને વૈદ્ય નિમેષના હાર્દિક નમસ્કાર. પંચમે મનઃ પ્રતિબુદ્ધિતર ભવતિ. ગર્ભાવસ્થાના 5મા મહિનામાં ગર્ભમાં મનનો વિકાસ થવાનો શરૂ થઈ જાય છે. મતલબ કે આપણા શાસ્ત્ર પ્રમાણે આ મહિનામાં કરોડરજ્જુનું નિર્માણ થાય છે, ગર્ભના મણકા બનવાનું શરૂ થઈ જતું હોય છે અને ગર્ભ હલનચલન કરવાનું શરૂ કરી દે છે. ગર્ભનો પૂરતો વિકાસ થવાના કારણે સ્ત્રીઓમાં પેટનો ભાગ ફૂલી જવો, પેટનો ભાગ ઉપર ચડવાનો શરૂ થાય છે. આ માસ દરમિયાન ગર્ભ પૂરતા પ્રમાણમાં વિકસિત થઈ ગયું હોય છે અને ગર્ભાશયમાં પાણીનું પ્રમાણ પણ વધી ગયું હોય છે, તો કોઈ પણ સમયે ગર્ભ બહાર નીકળવાની સંભાવના બની જતી હોય છે. આ માસ દરમિયાન સ્ત્રીઓએ આહારમાં પણ વિશેષ કાળજી રાખવી પડતી હોય છે. ગર્ભમાં પૂરતા પ્રમાણમાં કરોડરજ્જુનો વિકાસ થાય એના માટે કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. રાગીનો લોટ, રાગીનો શીરો કે રાગીની ઇડલી કે રાગીના ઢોસા તમે ખોરાકમાં લઈ શકો છો. અને વિહારમાં નિત્યક્રમે મહારાણા પ્રતાપ કે ચાણક્યની બુકો વાંચવી જોઈએ. નિયમિત પ્રમાણે તેલનું માલિશ કરવું જોઈએ કે માથા પર પણ તેલનું માલિશ કરવું જોઈએ. જય આયુર્વેદ.